મિત્રો, શીલા નોલેજ કોર્નરમાં આપનું સ્વાગત છે। આજે હું મારા વિડીયોમાં આપને સગર્ભા સ્ત્રીઓએ રાખવાની સંભાળ વિશેની માહિતી આપીશ। તો સૌથી પહેલાં તો જ્યારે સ્ત્રીઓને ખબર પડે કે તે પ્રેગ્નન્ટ છે ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર, આશા વર્કર અથવા તો આંગણવાડી વર્કર પાસે જઈને તેમને રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે। આ રજિસ્ટ્રેશનમાં માતાની હેલ્થ વિશેની તમામ વિગતો હશે, તેમજ એક કાર્ડ પણ આપવામાં આવશે જે આગળ જતાં સ્ત્રીઓને અને તેના બાળકને ખૂબ જ ઉપયોગી થશે, જેથી આ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે। સગર્ભાની ખબર પડે કે તરત જ 3 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે। સરકારની જુદી જુદી યોજના છે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ જનની સુરક્ષા યોજના જેવી યોજનાનો લાભ પણ આ રજિસ્ટ્રેશન કરવાથી આપને મળી શકે છે, જેથી સગર્ભા સ્ત્રીએ તેનું રજિસ્ટ્રેશન અવશ્ય કરાવવું જોઈએ। બીજું છે, સ્ત્રીઓએ પોતાનું મેડિકલ ચેકઅપ છે એ નિયમિત કરાવવું જોઈએ। પહેલું 3 મહિને મેડિકલ ચેકઅપ, બીજું મેડિકલ ચેકઅપ છે એ 6 મહિને અને ત્રીજું મેડિકલ ચેકઅપ છે એ 9 મહિને। આ મેડિકલ ચેકઅપ કરાવવાથી સ્ત્રીઓને બીપી કેટલું રહે છે તેની જાણકારી મળે છે, તેમજ બાળકનો ગ્રોથ કેવી રીતે થાય છે, બરાબર થાય છે કે નહીં, બાળકની સાઇઝ કેટલી છે તેની પણ જાણકારી મળે છે, જેથી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે। તેમજ જો માતાને વધારે બીપી રહેતું હોય, 130/90 જેવું રહેતું હોય તો નજીકના ડૉક્ટરને બતાવી અને તેની સલાહ લેવી જોઈએ, જેથી તમારું બીપી કંટ્રોલમાં રહી શકે। હવે બીજો તબક્કો આવે છે, માતાએ પોતાનું વેક્સિનેશન સમયસર કરાવવું જોઈએ। સૌથી પહેલાં તો માતાએ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આરોગ્ય કાર્યકરને પૂછી અને ધનુરનો પહેલો ડોઝ લેવો જોઈએ। જેમ બને તેમ વહેલો લેવાય એટલું સારું છે। ધનુરનો ડોઝ 1 મહિનાના અંતરે 2 ડોઝ લેવાના હોય છે, જેનાથી માતાને ધનુર વિરોધી પ્રતિકારક શક્તિ મળે છે, એટલે ધનુરના રોગ સામે રક્ષણ મળે છે, જે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જેથી વેક્સિનેશન પણ સમયસર કરાવી લેવું જોઈએ। હવે છે માતાનું વજન। ઘણી સ્ત્રીઓને એવું થતું હોય કે સગર્ભાવસ્થામાં બહુ વજન વધી જાય છે, જેથી એ ઓછો ખોરાક લે છે, પણ એવું ના કરવું જોઈએ। માતાનું વજન છે સગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન 10 થી 12 કિલો વધે છે। 6 મહિના પછી દર મહિને 1 કિલો વજન વધવું ખૂબ જ જરૂરી છે, જેથી માતાએ પોતાના આહાર વિશે ખાસ કાળજી રાખવી જોઈએ। આહારમાં અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ દૂધ અને દૂધની બનાવટો, સિઝનલ ફ્રૂટ એ બધું આહારમાં લેવું જોઈએ। જો નોન વેજીટેરિયન હોય તો માછલી અને ઈંડા પણ લઈ શકો છો, એટલે કે પ્રોટીનથી ભરપૂર ખોરાક અને વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવો જોઈએ। વિટામિન સી મળે તેના માટે ખાટા ફળ પણ તમે આહારમાં લેવા જોઈએ। આહાર માટે માતાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। એણે યાદ રાખવાનું છે કે મારે એક નહીં પણ 2 જીવનું પોષણ કરવાનું છે। માતા અને બાળક બંનેનું પોષણ થાય તેના માટે પૂરતો આહાર લેવો જોઈએ। દિવસમાં 4 થી 5 વખત ખાવું જોઈએ અને સતત કામ ના કરવું જોઈએ। વચ્ચે વચ્ચે 2-2 કલાકનો આરામ લેવો જોઈએ। જો સવારથી તમે કામ કરતા હો તો બપોરના સમયે 2 કલાકનો આરામ ખૂબ જ જરૂરી છે, જેથી તમારું આરોગ્ય ખૂબ જ સારું રહે। તેમજ માતાએ બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તેને એનિમિયા ના થાય, એના માટે આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ છે એ પણ 6ઠ્ઠા મહિનાથી શરૂ કરવાની છે। તે 100 ગોળીનો કોર્સ આવે છે, જે 3 મહિના સુધી લેવાથી માતાને એનિમિયા થતો નથી। એનિમિયા થવાથી માતાને ગર્ભપાતની શક્યતા રહે છે, બાળક ઓછા વજનવાળું જન્મે છે, પ્રીમેચ્યોર બેબી જન્મવાની શક્યતા રહે છે, તેમજ ડિલિવરી વખતે રક્તસ્રાવ છે એ પણ માતાને વધારે થાય છે, તેમજ મૃત જન્મ થવાની પણ શક્યતા રહે છે, જેથી માતાએ એનિમિયા ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ। આયર્ન અને ફોલિક એસિડની ગોળી છે નજીકના આરોગ્ય કેન્દ્ર પાસેથી અથવા આશા વર્કર પાસેથી લેવી જોઈએ। આ ગોળી ફ્રીમાં મળે છે, જેથી આ ગોળી 3 મહિના સુધી માતાએ લેવી જોઈએ। હવે છે છેલ્લા તબક્કામાં માતાએ ધ્યાન રાખવું જોઈએ કે તેને ડિલિવરી છે કઈ જગ્યાએ કરાવવી જોઈએ। તમારે નજીકના
જે ડૉક્ટર હોય છે, હોસ્પિટલ હોય છે, આરોગ્ય કેન્દ્ર હોય છે, ત્યાં અગાઉથી જઈ અને તમારી જે ડિલિવરીની તારીખ હોય છે તે ધ્યાનમાં રાખી અને ત્યાં તમારું નામ નોંધાવવું જોઈએ, જેથી છેલ્લી ઘડીએ જ્યારે દોડવાનું થાય ત્યારે તમને એવું ના થાય કે મારે ક્યાં ડિલિવરી કરાવવી છે. એટલા માટે પૂર્વ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. તેમજ તેની સાથે સાથે વાહનમાં પણ કયા વાહનમાં તમે જવાનું છે વાહનની પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ અને ખાસ કરીને પૈસાની પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ કે તમે જ્યારે ડિલિવરી વખતે જવાનું થાય ત્યારે તમારી પાસે પૂરતા પૈસા હોય તો તમે છેલ્લી ઘડીએ ટેન્શનમાં ના રહો અને તમે વ્યવસ્થિત રીતે તેનું આયોજન કરો તો તમારા ઘરનાને અને તમને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેથી સગર્ભા સ્ત્રીઓએ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખો તો તમારું બાળક અને તમે બંને સ્વસ્થ રહેશો. આ વિડીયો આપને કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ સેક્શનમાં લખજો અને મારો વિડીયો પૂરો જોઈ અને લાઈક અને શેર કરવા વિનંતી છે.